દેશભરમાં આજથી રાષ્ટ્રીય પલ્સ પોલિયો અભિયાનનો પ્રારંભ થઈ ગયો છે, ત્યારે વડોદરા શહેરમાં પણ 3 દિવસીય ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આજે શહેરના પ્રથમ નાગરિક મેયર ગીતાબેન મકવાણા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને શહેરના નાગરિકોને આહ્વાન કર્યું હતું। સમગ્ર દેશમાં આજે રાષ્ટ્રીય પલ્સ પોલિયો રસીકરણ અભિયાન 2026નો શુભારંભ થયો છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં 28 જૂનથી 30 જૂન સુધી સતત 3 દિવસ માટે વિશેષ પોલિયો રસીકરણ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે। આ ઝુંબેશ હેઠળ શહેરની હદમાં 1 થી 5 વર્ષના આશરે 2 લાખ જેટલા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। આજના પ્રથમ દિવસે શહેરના અર્બન હેલ્થ સેન્ટર, કમ્યુનિટી હેલ્થ સેન્ટર, આંગણવાડી કેન્દ્રો તેમજ જાહેર સ્થળો જેવા કે રેલવે સ્ટેશન, એસટી ડેપો પર સઘન આયોજન કરવામાં આવ્યું છે। પ્રથમ દિવસે અંદાજે 70 થી 80% બાળકોને પોલિયોની રસી અપાશે, જ્યારે બાકી રહેલા બાળકો સુધી પહોંચવા માટે આગામી 2 દિવસ દરમિયાન હેલ્થ વર્કર્સ, આશા વર્કર્સ બહેનો ઘરે ઘરે જઈને સંપર્ક કરશે। દરેક બાળક સુધી પહોંચી રસી આપવાનું સુનિશ્ચિત કરવામાં આવશે। કાર્યક્રમના શુભારંભ પ્રસંગે મેયર ગીતાબેન મકવાણાએ જણાવ્યું હતું કે પોલિયો મુક્ત દેશ તરીકે આગળ વધી રહ્યો છે ભારત દેશ, પરંતુ સતત સતર્કતા રાખવી અત્યંત જરૂરી છે। ડેપ્યુટી મેયર આદિત્ય પટેલે પણ તમામ વાલીઓને પોતાના બાળકોને નજીકના પોલિયો કેન્દ્ર સુધી લઈ જવા માટે અપીલ કરી હતી। વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ પોતાના બાળકોને અચૂક પોલિયોના 2 ટીપા પીવડાવે અને 2 બૂંદ જિંદગી કે અભિયાનને સફળ બનાવે। આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય આયોજન પોલિયો પલ્સ પોલિયોનું આયોજન કરવામાં આવ્યું છે, તો બૂથ પર અમે 5 પદાધિકારીઓ તેમજ કાઉન્સિલરો અને વીએમસીની પૂરી ટીમ સાથે આરોગ્ય શાખાની પોલિયો માટે અમે બાળકોને ડ્રોપ 2 ડ્રોપ દ્વારા અમે એ લોકોને પીવડાયા છે। જ્યારે વસ્તી ગણતરી વડોદરા શહેરની વસ્તી ગણતરી 20 લાખથી વધુ તેમજ 5 લાખથી વધારે ઘરોને આવરી લેતા અને 2 લાખથી પણ વધારે બાળકોને આજે બૂથ લેવલ પર પોલિયોના 2 ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે અને 29 અને 30 તારીખે ઘરે ઘરે જઈને પોલિયો નિમિત્તે મહત્વાકાંક્ષી લક્ષ્ય હાથ ધરેલું છે। બાળકોને માતા પિતાને જણાવવાનું કે તમે તમારા બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવીને બાળકોનું ભવિષ્ય સુરક્ષિત કરો।